नमस्कार नमस्कार। श्री चिमनलाल मंगलदास ग्रंथालयना 42मा स्थापना दिवस निमित्ते उष्णस અને જયંત પાઠકના કાવ્યો વિશે એમના કવિતા વિશે વ્યાખ્યાનનું આયોજન થયું છે તેમજ ઉષ્ણસ અને જયંત પાઠકના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ રાખેલ છે એમાં આપ સૌ આવ્યા છો આપ સૌનું સ્વાગત કરું છું। કાર્યક્રમના વક્તાઓ છે માનનીય શ્રી સતીશભાઈ વ્યાસ, માનનીય શ્રી યોગેશભાઈ જોશી અને એમની સાથે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી માનનીય પ્રકાશભાઈ શાહ અને महामंत्री श्री कीर्तिदाबेन विनंती करूँ कि मंच पर आओ અને આપનું સ્થાન ગ્રહણ કરો। આપણે વક્તાઓ અને પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનું તાળીથી સ્વાગત કરીશું। આપનું સ્વાગત છે। આપ જાણો છો કે ગુજરાતી સાહિત્ય પરિષદ 1905ની સ્થાપાયેલી સંસ્થા છે અને એમાં 1980થી ચિમનલાલ મંગલદાસ ગ્રંથાલયની શરૂઆત થઈ। दर वर्षे ग्रंथालय निमित्ते अलग अलग कार्यक्रमों के अलग अलग उपक्रम थता होय छे। छेल्ला 3 वर्षथी 7 दरेक महीनानी 17મી તારીખથી સળંગ અઠવાડિયું સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિ નિમિત્તે મારા જે પૂર્વ ગ્રંથાલય મંત્રી પરીક્ષિત જોશી હતા એ સળંગ 3 વર્ષ એમણે દરેક મહિનાની 17 તારીખથી એક અઠવાડિયું એ પ્રદર્શન કરતા હતા। એ નિમિત્તે કંઈક ના કંઈક ગ્રંથાલય નિમિત્તે વર્ષોથી જે કંઈ ગ્રંથાલય મંત્રી આવે છે અને જે કંઈ પરિષદના બીજા મંત્રી અને મહામંત્રી એ પ્રમુખશ્રીની સીધી દિશા પ્રમાણે ગ્રંથાલયમાં વિવિધ કાર્યક્રમો કરતા હોય છે અને ગ્રંથાલયને સમૃદ્ધ બનાવવાના પ્રયત્ન કરતા હોય છે। એના ભાગરૂપે આ એક વિશિષ્ટ કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે અને યોગાનું એવો બન્યો કે चिमनलाल मंगलदासनी तस्वीरનું હમણાં જ 5 વાગે અનાવરણ કર્યું જેથી ગ્રંથાલયમાં આવનાર દરેક વાચકને ખ્યાલ આવે એ આપણી સંસ્કૃતિ અને આપણા સારસ્વતો અને આપણા જે ગ્રંથાલયને સમૃદ્ધ કરવામાં જે દાતાઓ છે એમનો પરિચય મેળવી શકે એના માટે ખાસ એ તસવીર મૂકવામાં આવી છે। તો સૌપ્રથમ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલાં હું વક્તાઓનું સ્વાગત કરવા માગું છું। તો હું માનનીય શ્રી પ્રફુલ્લ અનુભાઈને વિનંતી કરું કે આપ આવો અને આજના વક્તા સતીશભાઈ વ્યાસનું પુસ્તક અને સ્મૃતિચિહ્નથી સ્વાગત કરો। માનનીય શ્રી પાવનભાઈ બકીરીને વિનંતી કરું કે આપ આવો અને વક્તા શ્રી યોગેશભાઈ જોશીનું સ્વાગત કરો। माननीय प्रमुख श्री प्रकाशभाई शाह ने विनंती करूँ कि गुजरातना जाणीता गायक कलाकार श्री विपुलभाई आचार्यનું स्वागत करो। महामंत्री श्री कीर्तिदाबेन विनंती कि आप आओ અને ગાયિકા ગુજરાતના ખૂબ જાણીતા ગાયિકા માયા દીપકનું સ્વાગત કરો। हमारा चिमनलाल मंगलदास ग्रंथालयना 2000નો વિશાળ સ્ટાફ છે એમાંના એક દીપ્તિબેનને વિનંતી કરું કે આપ આવો અને ગિરીશ તપોદન જે તબલા પર સંગીત કરે છે એમનું સ્વાગત કરે। દીપ્તિબેનને વિનંતી કે કીબોર્ડ પર જે ચેતનભાઈ ડાંગી છે એમનું સ્વાગત કરે। विनंती करूँ कि श्री प्रफुल्ल अनुभय ने मंच पर विनंती करूँ और प्रफुल्ल अनुभय नो स्मृति चिन्ह स्वागत। पावनभाई ने विनंती करूँ और कीर्तिदाबेन ने विनंती करूँ कि मान्य श्री पावनभाई नु स्वागत करें।
આભાર મંચસ્થ વક્તાઓ, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, ખાસ પ્રફુલ્લ અનુભાઈ અને પાવનભાઈનું સ્વાગત એટલા માટે કર્યું કે જે તસવીરનું અનાવરણ કર્યું એ તસવીર માટે ખૂબ જ પરિશ્રમ ઉઠાવીને એ પરિશ્રમ તૈયાર કરવા સુધીની તમામ જે કંઈ મહેનત ઉઠાવી છે એ પ્રફુલ્લ અનુભાઈએ ઉઠાવી છે. એ ચિમનલાલ મંગળદાસના પૌત્ર થાય અને આપણા પરિષદના ટ્રસ્ટી છે. એને આનંદ વ્યક્ત કરવા માટે એમનું સ્વાગત કર્યું છે. અને જે અનાવરણ માટે કઈ જગ્યાએ ફોટો લગાવો, દિવાલ ઉપર કયો કલર કરવો, ક્યાં કરવું, શું કરવું, અને ખૂબ જ ઓછામાં ઓછા જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી પાવનભાઈ ઓછામાં ઓછા 50થી 60 વખત વિઝિટ કરી ગયા હશે. અને ઝીણામાં ઝીણી વાતનો પણ ધ્યાન રાખ્યું કે તસવીરની ઉપર વેન્ટિલેશનમાં કાચ તૂટેલો છે એ પણ તાબડતોબ બપોરે ને બપોરે બદલાવી દીધો. એટલે એવી ખૂબ જ ઉત્સાહથી કરતા પરિષદના ટ્રસ્ટી તરીકે પણ નહીં, પણ એક સાચા અને સરસ કામ માટે જે નિષ્ઠા એમણે બતાવી છે એમના વંદન કરવા માટે પાવનભાઈનું સ્વાગત કર્યું છે, જેની ખાસ નોંધ લેશો. હવે કાર્યક્રમ આગળ વધારી હું માનનીય પ્રમુખશ્રીને વિનંતી કરું, આપ આવો અને પ્રસંગોચિત વક્તવ્ય આપો. એક સરસ સાંજ છે આજે, ઋણ તર્પણની સાંજ. પરિષદના પ્રારંભ કાળમાં ઉમાશંકર જેવા આપણા જે ગુરુજનો એમણે મહાજનોને મળીને જે એક પરંપરા શરૂ કરી. ઉમાશંકર અનુભાઈને મળવા ગયા. અનુભાઈ સાહેબ કહેતા, હમણાં પ્રફુલભાઈએ વાત કરી, જોડે નિરંજનભાઈ હતા, ભગત સાહેબ, અને એ રીતે આ ગ્રંથાલયની વાત બની આવી. એ જીવનભાઈને આપણે જોઈએ આપણી નજરમાં, મારા જેવા જેમણે એકાદ વાર જોયા હોય કોઈ રીતે, અને ન જોનારો વર્ગ તો કેટલો મોટો હોય. સરસ આજે એ તસવીર થઈ. મેં કહું કે આ ઋણ તર્પણની સાંજ છે. ઉષનસ અને જયંત પાઠક બંને મોટા કવિઓ, સરસ લેખકો અને પરિષદના પૂર્વ પ્રમુખો, અને કીર્તિદાબેનને જે પ્રમુખ મળ્યા એના કરતા મને જે બે સારા પ્રમુખો મળ્યા ઉષનસ અને જયંત પાઠક. બંનેની મુખ્ય ઓળખ કવિતાની, પણ 100મા વર્ષે પાછળ નજર કરીને જોઈએ તો એમની પોતપોતાની એક જરા જુદા પ્રકારની હતી. મને યાદ છે રાજકોટ અધિવેશનમાં જ્યારે પાઠક સાહેબ પ્રમુખ હતા અને મેં મંત્રી તરીકે હવાલો સંભાળ્યો, પાઠક સાહેબ બોલતા બોલતા એક બહુ સુંદર પ્રયોગ એમણે કર્યો હતો કે નર્મદે કહ્યું હતું કે કલમ તારે ખોરે છો, અને હવે આપણે લેખકો એમ કે કોલમ તારે ખોરે છો. પછી મેં તાજવા મંત્રી તરીકે પાસે બેસેલો એટલે મેં કહ્યું સાહેબ હું બી કોલમ તો લખું છું. મને કે ના ના, હું તમારી તો કોલમના 2-3 કટિંગ પણ મેં સાચવ્યા છે. એટલે એ રીતે એમણે મને આશ્વસ્ત કરેલો. આમ જરા અસ્વસ્થ થવાના વિચારમાં આમ પણ હતો. પાઠક સાહેબ કવિ ખરા, પણ મને એમ લાગે કદાચ વનાંચલથી વધારે યાદ રહેશે. અમે બે જણા એક પ્રવાસમાં સાથે હતા અને જે બધી વાતો નીકળી વતનની, એમાંથી અમે ફિલ્મોની વાતે ચડ્યા અને મેં એમને કહ્યું કે મને હાઉ ગ્રીન વોઝ માય વેલી બહુ યાદ આવે છે. એમણે જોયેલી અને માનેલી અને મને એની ઘણી વાતો એમણે એ કરી. ઉષનસ કવિ ખરા, સળંગ અને શિખરેણી અને બરાબર, પણ જેમ પાઠક સાહેબ વનાંચલથી એમ ઉષ્ણસ ને કદાચ સતમાતાના ખાંચાથી બી આપણે યાદ રાખીશું. અને સતમાતાનો ખાંચો, એમાં જે ઉષ્ણસની જે કેથોલિસિટી છે, પોતાનું વતનનું ઘર
એ આખો મોહલ્લો છે એની સુરત બદલાય છે, હવે આદિવાસી કે બીજા રહીશો આવવાના છે, આ તે આ જે કાળનું આખું ફરતું ચક્ર એને જે એક ઉદાર ભૂમિકાથી જોયું છે, એક સહૃદય કવિની ભૂમિકાથી. અને નહીતર તો શું થાય, જેમ ફ્રેન્ચ ક્રાંતિ વખતે થયું હતું ને કે માદામ પોમ્પિડુ કે આપણે રસ પીલ્યું, જેમ કે આપણે જઈશું પછી પ્રલય થઈ જશે. અહીંયા કવિ જુએ છે કે આખો લોકો બદલાય છે અને જે કેથોલિસિટી મને લાગે છે કે બહુ એક મોટી વાત હતી. કૃષ્ણસ ના આગ્રહથી એમને એક સામાજિક નિસ્બત વાળો કાવ્ય સંગ્રહ એક માનવીને લેખે એના પૂઠા પર મેં થોડુંક લખ્યું હતું, એ પણ મને અત્યારે યાદ આવે છે. પણ હવે આપણે મળ્યા છીએ એમને સારી રીતે યાદ કરવા માટે, અને બે આપણા વિદ્વાન મિત્રો સતીશભાઈ અને યોગેશભાઈ એ આપણી વચ્ચે છે અને એમને વિશે વાત કરશે. તો ઋણ તર્પણની સાંજે મેં ધાર્યા કરતા 1.5 મિનિટ વધારે લઈ અને આપ સૌનું હાર્દિક સ્વાગત. આભાર પ્રમુખશ્રી. હવે હું ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી કીર્તિદાનને વિનંતી કરું કે આ ભાવ અને પ્રસંગોચિત વક્તવ્ય. પ્રમુખ સાહેબે બહુ સરસ શબ્દ આપ્યો છે, ઋણ તર્પણ. સાચે જ સાહેબ, ઋણ તર્પણ છે. જે દાન આપનાર દાતા છે એમનું તો ખરું જ ખરું, પણ જેમણે આ ગ્રંથાલય બને એ માટે પણ જે પ્રયત્નો કર્યા અને એમાં સફળ રહ્યા એમનું પણ આપણે ઋણ તર્પણ કરીએ. અને જેમણે આ ગ્રંથાલયના પહેલા ગ્રંથપાલ તરીકે આપણને સેવાઓ આપી એ પ્રકાશ વેગડને પણ આપણે આ ક્ષણે યાદ કરીએ. આ ગ્રંથાલયની જ્યારે આ રીતે શરૂઆત થતી હતી, એનો આરંભ થતો હતો, ત્યારે ઉમાશંકરભાઈ એ માહોલમાં અમારી સાથે હતા. ભગત સાહેબ હતા, ભોળાભાઈ પટેલ હતા, રઘુવીરભાઈ હતા, નીરાબેન દેસાઈ હતા અને ડોક્ટર સલોની જોશી હતા, અને પ્રકાશભાઈ તો મુખ્ય અમારા ગ્રંથપાલ. બરાબર. તો એ સમયે જે એક અત્યંત આનંદની અનુભૂતિ થઈ હતી, એવી જ વધારે દ્વિગુણી આનંદની અનુભૂતિ આજે એટલા માટે છે કે મનીષભાઈને આ કાર્યક્રમ કરવાનું વિચાર આવ્યો. અને અમે રહ્યા ગરીબ બ્રાહ્મણ, એટલે ગરીબ બ્રાહ્મણને કરકસરથી બધું કરવું પડે, એટલે ઘણીવાર ના પાડવી પડે, ઘણીવાર હા પાડવી પડે, એમ કરી અને અમે આ કાર્યક્રમ સુધી પહોંચ્યા. એટલે સૌથી પહેલા તો આપણે આ મનીષભાઈને તાળીઓથી વધાવી લઈશું. પ્રકાશ વેગડની જગ્યાએ જે અત્યારે કામ આપી રહ્યા છે દીપ્તિબેન શાહ, એમનું પણ અભિવાદન કરી લઈશું. બીજા એક ભાઈ પટાવાળા ભાઈ છે, આમ તેમની નિમણૂક એ રીતે થયેલી છે, સ્નેહલભાઈ, પણ એ પણ બરોબર હરોળમાં, ગ્રંથપાલની હરોળમાં આવી ગયા છે, એટલે એમને માટે પણ આપણે તાળીઓ પાડીશું. અને આ કાર્યક્રમ વધારે દીપ્તિમાન બની રહે એટલા માટે માયાબેન અને વિપુલભાઈ આપણને ઉપલબ્ધ થયા છે, એનો આનંદ છે. એટલા વ્યાખ્યાનો બધાને નથી ગમતા, પણ સંગીત જેવું કંઈક સરસ આવે તો લોકો આવતા હોય છે. આજે તો બધા કોરોનાને કારણે નથી આવ્યા, પણ મનીષભાઈ આ કાર્યક્રમ એવો કર્યો છે કે કોરોના ભાગી ગયો એવું અત્યારે લાગે છે. આદરણીય સતીશભાઈ અને યોગેશભાઈએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને પોતાના વ્યાખ્યાનો સરસ આપવાના છે, એનો પણ આનંદ છે. 200 કિલોમીટર દૂર, 200 મીટર દૂર, કિલોમીટર નહીં, 200 મીટર દૂર ભોજે વિદ્યા ભવન છે આપણી આ સાહિત્ય પરિષદથી, અને 200 મીટર દૂર ગુજરાત વિદ્યાપીઠ છે. એટલે લાઇબ્રેરીઓ 3 એક સાથે આમ તો એક જ એરિયામાં છે. પણ આપણા ઉમાશંકર જોશી સાહેબનું એવું સ્વપ્ન હતું કે ચિમનલાલ મંગળદાસ ગ્રંથાલય એવું બને કે કોઈ પણ સંશોધક આવે તો એને એનું સંશોધન સામગ્રી આ ગ્રંથાલયમાંથી મળી જાય. એમનું સપનું તો થોડુંક અધૂરું રહ્યું છે, એનો ખેદ છે, પણ તેમ છતાં પણ જે પરિવર્તનો આવ્યા છે એ પણ આપણે એને વધાવી લઈએ છીએ. અને એક છેલ્લી વાત, નિરુપમાબેન આપણી સાથે છે, અને એ શ્રી ચિમનલાલ મંગળદાસ ભાઈના બહેન છે, અને એમના પૌત્રો બધા પણ આપણી સાથે છે. એટલે એ સૌને પણ આજે આનંદ થતો હશે. એ સૌનું હૃદયપૂર્વક પરિષદ વતી, પ્રમુખ સાહેબ વતી, સૌ અમારા મંત્રીઓ વતી, કારોબારી સભ્યો વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ, એમનું અભિવાદન કરીએ છીએ. અને અંતમાં અમારી સાથે અમારા ટ્રસ્ટી, બંને ટ્રસ્ટીઓ પ્રફુલભાઈ, અનુભાઈ અને અમારા પાવનભાઈ અમારી સાથે છે. રૂપલબેને પણ આનંદનો સંદેશો મોકલાવ્યો છે.
અને સૌએ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે. આપ સૌ આવ્યા છો એનો આનંદ વ્યક્ત કરું છું. આભાર. ચિમનલાલ મંગળદાસના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે. એ સૌ પરિવારજનો વતી હું માન્ય શ્રી પ્રફુલ્લ અનુભાઈને વિનંતી કરું કે આ ભાવ અને પ્રસંગોચિત વાત કરે. માન્ય શ્રી પ્રફુલ્લ અનુભાઈ. પ્રકાશભાઈ, કીર્તિદાબેન, મનીષભાઈ, આજના જે મુખ્ય વક્તાઓ છે તે અને આપ સૌ મિત્રો, મારે કંઈ અહીંયા વાત કરવા માટેનું કોઈ સ્થાન જ ના હોય. મને એકદમ જ મનીષભાઈએ વાત કરી છે ત્યારે હું એક ગ્રંથાલય વિશે તે વાત કરવા માંગુ છું. જે પ્રકાશભાઈએ કીધું એ પ્રમાણે મેં આજે બધાને શેર કર્યું કે આ ગ્રંથાલય માટે ચિમનલાલ મંગળદાસ ફેમિલી વાત કેવી રીતે આવી. જ્યારે આ મકાનના જુદા વિભાગો માટે પૈસા ઊભા કરવાનો વિચાર ઉમાશંકરભાઈ ગયો ત્યારે એક પેમ્પલેટ બનાવ્યું હતું. એની અંદર બધા જુદા જુદા વિભાગ માટે રકમો બધી કેવી રીતે એનો વિકાસ થશે એની માટેની વાત હતી. તો ઉમાશંકરભાઈ મારા ફાધર જાનુભાઈ ચિમનલાલ મંગળદાસના સૌથી મોટા પુત્ર, એમને જાણે એટલે અને એમને એવી જાતનો સંબંધ હતો એ હું હજી કદી સમજી જ નથી શક્યો. પણ ઉમાશંકરભાઈને એક મારા ફાધર વચ્ચે બહુ ઓછું મળવાનું પણ છતાં એવી આત્મીય હતા. એટલે ઉમાશંકરભાઈ એમ કે અનુભાઈ સાહેબ, ત્યારે અનુભાઈ સાહેબ એક શબ્દ પ્રયોગ ખાલી ઉમાશંકરભાઈ જ કરતા. મારા ફાધર પાંચકો મહાજનના પ્રેસિડેન્ટ વર્ષો સુધી રહ્યા. બીજું બધું ઘણી જગ્યાએ સંસ્થાઓમાં કામ કર્યું, ગુજરાત વેપારી મહામંડળ આ તે પછી. પણ એમને કોઈ અનુભવી સાહેબ શબ્દનો કોઈએ પ્રયોગ કર્યો હોય તો એકલા ઉમાશંકર. એટલે ઉમાશંકરભાઈ એક દિવસ ઘરે આવ્યા, પેમ્પલેટ તો મોકલી આપેલું, સાથે લઈને આવ્યા. નિરંજનભાઈ પણ હતા. અનુભવી સાહેબ, હું આવ્યો છું અને તમારે તમારાથી શરૂઆત કરવાની છે. આ સાહિત્યનું કામ છે, આ મોટી સંસ્થા છે, એનું આ મકાન તૈયાર થઈ રહ્યું છે, એના આટલા આટલા વિભાગો છે, તમે નક્કી કરો તમારે શેમાં કરવું છે. એમ કરીને આ વાત થઈ. અને મારા ફાધરે તે વખતે ગ્રંથાલય વિશેનો વિચાર કર્યો. એ આના મૂળમાં આ વાત છે. મને બહુ જ આનંદ છે કે આ ગ્રંથાલયનું કામ બહુ જ સરસ રીતે થઈ રહ્યું છે. હું આવ્યો નથી, ઊંચા વખત આવ્યો રહીશ, પણ મને એ ખાસ લાગ્યું છે કે ગોઠવણી બહુ વ્યવસ્થિત છે. હમણાં નિરંજનભાઈના બધા પુસ્તકો આવ્યા તે પણ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. એવી જ રીતે રામનારાયણ પાઠકના હીરામશીએ જે પુસ્તકો આપ્યા હતા એ પણ એવી સરસ રીતે ગોઠવવામાં આવ્યા છે. અને એ ઉપરાંત જે મુખ્ય વસ્તુ છે કે જે આવી સંસ્થાનો આવી લાઇબ્રેરી હોય એ વર્ષો વર્ષ સુધી, અને એમાં આજથી 15, 20, 25 વર્ષ પછી, 50 વર્ષ પછી જે એનું રિસર્ચ કરતા હોય એમના માટે એક મોટો આધાર બની જાય છે. અને એની જે મહત્તા છે એને અનુરૂપ કામ આપણે ત્યાં મોકલ થાય એ બહુ જોવાનું આપણે બધાની ફરજ છે. ત્યારે મને એ વાત લાગેલી, મેં મનીષભાઈએ પણ વાત કરી હતી કે આ અગત્ય હસ્તપત્રો છે, આ આવી ચોપડીઓ છે જે અત્યારે તો સર્ક્યુલેશનમાંથી નીકળી ગઈ કે મળે ન મળે એવું થાય, ત્યારે એને સાચવવી, એને કેટેલોગિંગ બરોબર કરવું અને એને જે આર્કાઇવલ ટ્રીટમેન્ટ કરવી કે જેથી કરીને હસ્તપ્રતો ખરાબ ના થાય. નાથી 100 વર્ષ પછી પણ કોઈ પણ માણસ એનો ઉપયોગ કરી શકે એવું કરવું જોઈએ. ત્યારે એ બહુ મોટી વાત છે. મેં જોયું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં અને સપ્તકમાં આ બધી જગ્યાએ આ બધી જે કલેક્શન્સ બધા ઊભા કરવાના છે, એમને જે સાચવવાના છે, કેટેલોગિંગ કરવાનું છે, એનું રિસ્ટોરેશન કરવાનું, એની એક્સેસની બધી ગોઠવણ કરવાની, એ આજના જમાનામાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી, બીજી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને શક્ય છે.
આજે ઇન્ડોલોજીની અંદર છે ત્યાં મેં જોયું કે 700, 800, 1000 વર્ષ જૂની ઉભા આશ્રમમાં પણ એવી રીતે કરેલું છે. ત્યારે એ બધું જે સાચવવાની કામગીરી આપણે અહીંયા થાય એવું આપણે પોતે આપણને એમ લાગે કે આવી સંસ્થાની પાયાની સંસ્થા છે, એનું આ ગુજરાતી ભાષાનું કામ છે, તેમાં એ રીતે વ્યવસ્થા થાય એવું આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ અને એ થશે એમ હું ચોક્કસ માનું છું. અને એમાં કોઈ પણ જાતનું કોઈ જાતનો સહયોગ જોઈતો હોય એના માટે હું પર્સનલી પણ તૈયાર છું. એટલું હું થેન્ક યુ. આભાર માનનીય શ્રી પ્રફુલ્લનભાઈ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક એ પ્રકારે રહેશે કે હવે માનનીય શ્રી વિપુલભાઈ આચાર્ય અને મારા દીપક અહીંથી ઉષ્ણસ અને જયંત પાઠકના કાવ્યોની સંગીતમય પ્રસ્તુતિ કરશે, જે 30 મિનિટ ચાલશે. અને ત્યારબાદ 2 વક્તવ્યો ઉષ્ણસની કવિતા વિશે યોગેશ જોશી આપશે અને જયંત પાઠકની કવિતા વિશે માન્ય શ્રી સતીશ વ્યાસ આપશે. તો સૌ પ્રથમ આપણે સંગીતમય પ્રસ્તુતિનો આનંદ લેશું. હું વિપુલભાઈ અને માયાબેનને વિનંતી કરું કે આપ સંગીતમય પ્રસ્તુતિ આરંભ કરો. જયંત પાઠકને મોટાભાગે ગીત કવિ તરીકે ઓળખાય છે, પણ એમણે કેટલીક ગઝલ પણ લખી છે. તો એમાંથી અમુક ગઝલો પર મારું ધ્યાન પડ્યું. તો પહેલી જયંત પાઠકની એક ગઝલ પ્રસ્તુત કરે છે. એના શબ્દો એવા છે કે ઊંટ પગલામાં રણો ચાલ્યા કરે. હવે રણ એટલે અને થોડી અરેબિયન ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે આ ટ્યુનને. Ram
જયંત પાઠકનું એક અતિ પ્રચલિત ગીત છે કે જે ગીતથી કદાચ જયંત પાઠક ઓળખે કે મારી સાહિત્યમાં એવી કોઈ બધી બહુ સમજ નથી આપ લોકો જેટલી, પણ એનું એક બહુ જ પ્રસિદ્ધ કાર્ય છે કે થોડો વગડાનો શ્વાસ તમારા શ્વાસમાં. આ કવિતાનો ભાવ કંઈક એવો છે, વગડાના મનની વાત છે. એટલે આપણો શાસ્ત્રીય સંગીતનો એક અતિ પ્રસિદ્ધ રાગ પહાડી, એની અંદર કમ્પોઝિશન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
કેટલીક રચનાઓ સંભળાવશે. હલો છે કૃષ્ણજીની એક સરસ મજાની રચના છે. આમ 3 અંતરા છે. પહેલો મંત્ર પઠન કરું છું. આ ઘડીએ નહીં રોકું, રોક્યું કોણ અહીં રોકાશે? ખોલી દીધા દરવાજા, વીંટળાયા અવકાશે. મન ભાવન ઘર જાજો રે વાંધો, મન માને તમ આજો રે. તિલક રાગનો થોડો ઘણો ઉપયોગ કર્યો છે.
જયંત પાઠક સાહેબની બહુ સરસ મજાની રચના છે કે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. મને ખબર છે કોરોના છે એટલે બધાએ માસ્ક પહેર્યા છે, પણ આમાં તમારી પાસે હું થોડુંક ગાયનની અપેક્ષા રાખું છું. ક્રોસ લાઈન આવે છે ત્યાં તમારે માણસ બહુ સૂક્ષ્મ જગ્યાએથી આવે છે અને મારી સાથે સાથ આપવાનો છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, માણસ છે. મારા પછી હું પહેલા લેવા
રચના હું ગાઉં છું અને એ ઉષ્ણસજીની લખેલી છે અને મને યાદ છે ત્યાં સુધી આ પાઠ્યપુસ્તકમાં અમે લોકો ભણેલા કે રામની ભોયમાં રામની ખેતર વાળીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. રામની ભોયમાં
ખરેખર આપણે આ સંગીતમય પ્રસ્તુતિથી ખૂબ આનંદ આવ્યો હોય તો જોરદાર તારીખથી આપણે સ્વાગત કરીશું. માયાબેન, વિપુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપ વ્યાખ્યાનનો આનંદ પણ માણી શકો છો અને અહીંથી રજા પણ લઈ શકો એમ છો. આપનો આભાર. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક એ પ્રકારે રહેશે કે સૌ પ્રથમ યોગેશ જોશી અહીંયા આવશે અને ઉષ્ણસની કવિતા વિશે વ્યાખ્યાન આપશે અને ત્યારબાદ જયંત પાઠકની કવિતા વિશે માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ આવશે અને વક્તવ્ય આપશે. બંને વક્તાઓ વચ્ચે સંચાલનની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. અને બંને વક્તાઓ આગળ હાથ માટેનું પણ છે, એનો પણ આપ ઉપયોગ કરજો અને પછી આપ આવજો, જેથી અમે પણ સલામત રહો અને આપ પણ સલામત રહી શકો. તો હું માન્ય શ્રી યોગેશભાઈને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો આરંભ કરો. આપણે ખૂબ તારીખથી અભિવાદન કરીશું. માનનીય આદરણીય પ્રકાશભાઈ, કીર્તિદાબેન, સતીશભાઈ, માયાબેન, વિપુલભાઈ, મિત્ર વિજયભાઈ પણ આજે આવ્યા છે, એનો ખાસ આનંદ. અને આપ સૌ, બેન નિહારિકા, આજે સાચા અર્થમાં જયંત પાઠક અને ઉષ્ણસની જન્મ શતાબ્દીની ઉજવણી ખૂબ સરસ રીતે થઈ. વાતાવરણ, સંગીતમય વાતાવરણ, માત્ર સંગીતમય નહીં, કાવ્યમય વાતાવરણ ઊભું કરવા માટે હું માયાબેન અને વિપુલભાઈનો વિશેષ આભાર માનું છું. મને આ તક આપી એ બદલ પરિષદનો હું ખૂબ આભારી છું. સ્કૂલમાં હતા ને લેસન કરતા, ફરી પાછા લેસન કરવાની તક મળી. એ બીજો પરબના સંપાદક તરીકે ઉષ્ણસ સાહેબનો, પરિષદના ભૂતપૂર્વ પ્રમુખનો મને જે અનુભવ થયો એની હું પહેલા થોડીક વાત કરું કે પરબ માટે જે કઈ કૃતિ આવી હોય એમાં 5-10 કવિતા છાપો અને 1-2 કવિતા સભાર પરત કરો તો બધા મિત્રોને માઠું લાગતું હોય. અને ઘણી વખત તો કેટલાક મિત્રોને સ્વીકારેલી કૃતિ પ્રગટ થવામાં મોડું થાય તો એ બહુ માઠું લાગે. જ્યારે ઉષ્ણસ સાહેબ માટે એમણે 10 સોનેટ પરબ માટે મોકલ્યા હોય, એમાંથી હું 3 સોનેટ રાખું અને 7 સોનેટ પાછા મોકલું. બીતા મારું શું ગજ્યું એમના સોનેટ પાછા મોકલવાનું, એમ બીતા પાછા મોકલું. અને 3 સોનેટ છપાય પછી એમનું ઇંગ્લેન્ડ લેટરમાં પત્ર આવે કે તમે 3 સોનેટ મારા છાપ્યા, એનાથી મને બહુ જે પ્રોત્સાહન મળ્યું અને બીજા 5 સોનેટ લખ્યા અને આ સાથે હું મોકલું છું. 7 સોનેટ પાછા મોકલ્યા મનમાં જ ના હોય. આ શિશુ જેવો એમનો સ્વભાવ છેક સુધી ટક્યો છે. અને બહાર જતા બારીને બહાર ડોકું કાઢીને બાળક જેમ જોયા કરે, જગતને જોયા કરે બાળક, અને બાળકની આંખમાં જે નર્યું વિસ્મય હોય એવું નર્યું વિસ્મય ઉષ્ણસમાં છેક સુધી ટકી રહેલું. આ વિસ્મય ટકવું એ પણ બહુ મોટી વાત છે. ઉષ્ણસની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, જનનીથી જગત જનની સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે. ઉષ્ણસનું નામ કાને પડતા જ વળાવી બા આવી સોનેટ તરત યાદ આવે. જેડી હાઈસ્કૂલમાં ભણતા વિસનગરમાં, શાળામાં ભણતા ત્યારથી આ સોનેટ મારી ભાવક ચેતનામાં ઊંડે સુધી રોપાઈ ગયું છે. દિવાળીની રજાઓમાં વતન ઘરે આવેલા સૌ રજા પૂરી થતાં જ ચાલ્યા જાય ને બા સૌને ક્રમશઃ વળાવી પાછી આવી ગૃહ વ્યાપી વિરહ જોતા પગથિયે બેસી પડે છે. આ કાવ્યના સુંદર સંવેદન ચિત્રો આંખ સામેથી ખસતા નથી. લાગે આ તો મહારાજ સંવેદનની વાત. વિસનગરના ઘરમાં ઉનાળાની રજાઓમાં ફોઈ આવતા. ફોઈની 5 દીકરીઓ અને અમે 3 ભાઈઓ
એમ 8 છોકરા, માં, પિતા, ફોઈ અને મોટી બા. પણ વેકેશન પૂરું થતા ફોઈ જાય એ પછી ઘર ખાલી 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 લાગતું. ને ઉષ્ણસનું સોનેટ વળાવી બા આવી યાદ આવતું. એ સોનેટની અંતિમ 2 પંક્તિઓ, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે, લગા ગા 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 લ લ લ લ ગા ગા લ લ લ ગા. શિખરણી તો ઉષ્ણસના લોહીમાં વહેતો છંદ છે, ઉષ્ણસના હૃદયમાં ધબકતો છંદ છે. ગૃહ વ્યાપી જોયો વિરહ પછી આવતું અલ્પ વિરામ અમથું નથી. ગૃહ વ્યાપી વિરહ જોવાના કારણે બા અવાક થઈ જાય છે. આથી અલ્પ વિરામનું ચિહ્ન. વિરહ સહન નથી થતો, હૈયું અને પગ ભારે થઈ ગયા છે. આથી ઘરની અંદર જવા તો પગ ઉપડી શકે એમ નથી. આથી બા પગથિયે બેસી પડે છે. વિરહની પીડા તીવ્ર કરવા માટે શિખરણી ખપ લાગે છે. પડી બેસી પગથિયે, પડી બેસી ના 2 ઇકાર જાણે મૂંગી ચીસ પ્રગટ કરે છે. ઘર, વતન, બા, પરિવાર, પ્રણય, સીમ, નદી, વગડો, જંગલો, ઘાસ, પહાડ, પ્રકૃતિના તત્વો ઉષ્ણસની સર્જકતામાં પ્રબલ આવેગથી વહે છે. જયંત પાઠકમાંય આ તત્વો વહે છે. જયંત પાઠક અને ઉષ્ણસ બંને જાણે આપણી માતૃભાષાના સહોદર કવિઓ છે. હા, વેગ, આવેગ, વિસ્મય, એક્સ્ટસીની માત્રા ઉષ્ણસમાં થોડી વધારે. તાજા ભવ્ય કલ્પનો પણ ઉષ્ણસમાં વિપુલ માત્રામાં સહજ પ્રગટે. ઉષ્ણસમાં છંદોલય અત્યંત સહજ વહે છે. એના મૂળ એમણે કેફિયતમાં નોંધ્યું છે તેમ હું સંસ્કૃત પ્રશિષ્ટ છંદો તરફ વળી ગયો. તેમાં મામાએ આપેલું દલપત પિંગળ તથા વિજયભાઈ સંસ્કૃત પિંગળ શ્રુત બોધનો ફાળો પણ મહત્વનો ગણું છું. પૂજ્ય બાપા તથા જોશી કાકાના મુખે સંસ્કૃત શ્લોક ગાન પણ સંસ્કૃત છંદોની ગુંજ મારા કર્ણોમાં સ્થાયી રૂપે મૂકી ગયું હોય એમ માનું છું. હિમાલયની નદીઓમાં પૂર ઉમટે એમ ઉષ્ણસમાં જાણે સર્જકતાનું પૂર ઉમટતું. પરિણામે કવિતા એમની પાસે ગુચ્છમાં આવતી. 1-2 સોનેટમાં આ સર્જકતાનું પૂર વિરમતું નહીં. આથી સોનેટ માળાઓ રચાતી આવતી. સર્જકતાનું ઘોડાપુર જ્યારે કાંઠાઓ તોડીને વહેતું ત્યારે તેઓ છંદ મુક્ત રચનાઓ કરતા. એમણે અછંદસ સોનેટ પણ રચ્યા છે. એમના અછંદસમાં અવારનવાર વનવેલી વહેતો જોવા મળે છે. સોનેટને ઉષ્ણસમાં મન મૂકીને ખીલવું ગમ્યું છે. મારી સર્જક આંતરયાત્રા લેખમાં એમણે નોંધ્યું છે, સોનેટ મને હવે દેખાય છે ત્રિભંગમાં, સ્થાપના, ઉત્થાપના ને ચોટના ત્રિભંગમાં. મારી સર્જકતાને સોનેટ ગુચ્છ કે માળામાં વહેવું, વિસ્તરવું ગમે છે. પ્રકૃતિના તત્વો, સત્વો ને મારા પ્રકૃતિના વેગો, આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર, સંસૃષ્ટિની અવનવી કલમો રચે જાય છે. એ મને ગમે છે. આ જ લેખમાં એમણે નોંધ્યું છે, કાલિદાસ, શેક્સપિયર ને રવિન્દ્રની ત્રિપુટી ને ઘર આંગણાના સુંદરમ ઉમાશંકર મને ઘડે છે. વળાવી બા આવી સોનેટ 1943માં રચાયેલું. આ જ બાને અંતિમ વિદાય આપીને પાછા મળતા આ કવિને શું શું થાય છે એના 11 સોનેટનું ગુચ્છ છે. વળાવી બા આવ્યા મે 1965માં રચાયેલું, જેમાં પ્રથમ સોનેટનો ઉઘાડ આમ થાય છે, વળાવી બા આવ્યા જીવનભર જે સર્વ અમને, વળાવંતી આવી સજળ નયને પાદર સુધી. પિતાજીની અંતિમ વિદાય પછી 8 સોનેટનો ગુચ્છ છે.
પૂજ્ય બાપા જતા 1960-61 માં રચાયું છે. ગૃહ વ્યાપી વિરહ જોઈને બા જે ઘરના પગથિયે બેસી પડી હતી એ વતન ઘરમાં પિતાના મૃત્યુ પછી કવિ જાય છે ત્યારે કવિને શું શું થાય છે, પિતાની સ્મૃતિ કેવી તીવ્રતાથી સંવેદાય છે એ આ સોનેટ ગુચ્છના અંતિમ સોનેટ હું મુજ પિતામાની અંતિમ પંક્તિઓ થકી નિરખીએ, સાંભળીએ ને નિરખીએ. અરીસે જોઉં તો જનક જ, અરીસે જોઉં તો જનક જ, કપાળે સુખડની ત્રિવલ્લી, ભસ્માંકો અચરજ, બપોરે સૂઈ ઉઠ્યો પિતાજીની ટેવે, અશીજ પ્રગટી પત્રની તૃષા, સૂતો રાત્રે ખાટે જનકની જ. રે ગોદડ્યું ને એ કલાપીમાં આવતું રે અને આ રે અલગ છે. રે ગોદડ્યું એ નનામીએ મારી નિરખું પછી, નનામીએ મારી નિરખું પછી મેં ભડભડ ચીતા રહું જોઈ મારું સબ બળતું હું મુજ પિતા. તો આ જ સંવેદન બા પગથિયે બેસી પડેલી એ પછી પિતાની વિદાય, પછી માતાની વિદાય અને એ પછી 1979 માં રચાયેલ કાવ્ય ટીકુ ગાડીએ જતા 3 માં ઉષ્ણસની દોહિત્રી ટીકુને ગાડીએ વિદાય આપીને પાછા ફરતા આ કવિ પણ બાની જેમ જ એ જ પગથિયે બેસી પડે છે અને એ અછંદસ કર્યું છે, અમે સોનેટ નથી કર્યું. ને હું બેસી પડું છું પગથિયામાં જ, એક દાડો મારી બા બેસી પડી હતી તેમ અમારી વિદાય. ઘર પરિવાર વતનનું આટલું વળગણ હોવા છતાં આ કવિનું મન તો સતત પ્રવાસ ઝંખે છે. પ્રવાસમાં કવિની સર્જકતા વસંતના કેસુડાની જેમ ફાટ ફાટ થાય છે. કવિએ નોંધ્યું છે, પહાડો ને વન મને આદિમતામાં લઈ જાય છે તો નગરો મને આધુનિકતામાં લઈ જાય છે. મારી સર્ગ ચેતનામાં જ કશું એવું છે કે તરત તે સ્થળની મુલાકાતે જતા સર્જક રીતે તતડી ઉઠે છે. કાં તો તે સ્કેચિસ કરે છે, કાં તો અનહદની સરહદેમાં છે એવું ગંભીર કર્મ. સિદ્ધપુરમાં સરસ્વતી કાંઠે જોયેલું બરુનું ઘાસ, સાવલીમાં ઘર ભીતર સુધી ઘૂસી આવેલું ઘાસ અને વલસાડનું ક્ષિતિજો સુધી વિસ્તરેલું મહા ઘાસ કવિની સર્જક ચેતનામાં વસી ગયું છે. ધરમપુર, વાંસદા ને ડાંગના જંગલોએ પણ આ કવિ ઉપર જબરું કામણ કર્યું છે. અનહદની સરહદે ડાંગમાં સ્ફુરેલું નવ સોનેટનું ગુચ્છ છે. આ કવિના પ્રવાસ કાવ્યો સ્થળ અને કાળની સરહદ ઓળંગીને વિસ્તરતા જાય છે. અનહદમાં જ તો આ કવિએ કરેલા પ્રવાસમાં એમની આંતર યાત્રા અને દર્શન યાત્રા પણ સતત વહેતી રહે છે. અનહદની સરહદે સોનેટ ગુચ્છમાંથી થોડાક ઉદાહરણ જોઈએ. ગુમાવી બેઠો છું પરિચય મહારો જ ખુદ હું, પરંતુ પામ્યો છું કશિક તરુ સંજ્ઞા અવનવી. કવિનું નામ ઉપનામ શુદ્ધ ઓગળી જાય છે જાણે તૃણમાં, તરુમાં, વનમાં. હવે મારું કોઈ નવજૂનું રહ્યું નામ જ નથી, અનામી કો આદિ વનનું બસ છું સત્વ હું હવે. આ કવિ અશ્વત્થ ભાવ કેટલી તીવ્રતાથી સંવેદે છે. વિજયભાઈ, સતીશભાઈ, મને ચારે બાજુ શિરથી કરથી સ્કંદથી ફૂટે ભૂરા આકાશોની જટિલ વિટપો શૂન્ય વિંજતી, જતી ઊંચી ઊંચી વિહગ રવથી આ કુલ થતી, ખચી તારાઓની
બણ બણથી જ્યોતિર મધુકૂટે, માખીઓની બળબણના બદલે તારાઓની બણબણ. આધુનિક કવિ એને ન સૂજે એવું આ કલ્પન. ઉષ્ણસે કેફિયતમાં નોંધ્યું છે, જંગલો ઘાસ પાડ મને આદિમતામાં ખેંચી જાય છે, તો તારા વિશ્વો આકાશ મને આધ્યાત્મિકતામાં વહી જાય છે. તૃણ બ્રહ્મનો શબ્દ બ્રહ્મ કે નાદ બ્રહ્મ નહીં, તૃણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે આ કવિને. તૃણ અને તારકો વચ્ચે કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ. જાણે હું કોઈ ગ્રહ છું તૃણ તારકોનો, આ આભ ને અગ્નિની અધવચ્ચ ક્યાંક, જાણે હું તારકો ને તૃણની બીચોબીચ છું, તારકો ને તૃણથી ખીચોખીચ. તૃણ બ્રહ્મને લીલાની હાઈકુ માળા પણ રચી છે આ કવિએ. આ કવિના કવિકાન કેવા તો સરવા વરવા છે એ જોઈએ આ પંક્તિઓમાં. હું કાન ભૂમિ તલપે અડકાડી સૂતો, કોલાહલે ઊંઘી શકું નહીં, ભૂમિ નીચે ધાણી ફૂટે તેમ તડાતડ બીજ ફાટે, કાલે હશે તૃણ કૂણું લીલું જે પરોઢે. તો અષાઢે ગીતનો ઉઘાડ જોઈએ. માયાબેન, અષાઢે તણખલું ના તોડીએ જી, એજી એ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ, એની પતિની પિમળમાં પોડીએ જી, અષાઢે તણખલું ના તોડીએ જી. ઉષ્ણસની જીવન યાત્રા અને કાવ્ય યાત્રાની ફળશ્રુતિ કઈ? તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી. કાવ્યની આ પંક્તિઓ જોઈએ. છેવટે તો આ યાત્રા મુખની સુખ યાત્રા હતી. કેટલા મુખોને ચૂપચાપ ચાહવાનું મળ્યું, અને બધા જ મુખોમાં તારી જ રેખાના ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમ યાત્રાની ફલશ્રુતિ છે. શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છે. કાવ્ય સંગ્રહના નિવેદનમાં કવિએ નોંધ્યું છે, પ્રકૃતિનો મને પ્રેમ છે ને પ્રેમ જ મારી પ્રકૃતિ છે. બધું એકાકાર થઈ ગયું છે, બધું એકાકાર થઈ ગયું છે. આમાં જે દર્શન આવે છે એ મહત્વનું છે. ઉષ્ણસને ચિરંજીવી કવિતાના કવિ તરીકે ઓળખાવતા કવિ શ્રી જયંત પાઠકે નોંધ્યું છે, કવિતામાં પ્રગટ થતું એમનું જીવન દર્શન પ્રકૃતિ સંસ્કૃતિ પરત્વેની એમની તીવ્રોત્કટ સંવેદનશીલતાના રસાત્મક આવિષ્કાર રૂપ છે. છંદોલય તથા ઘન લાઘવ લાવણ્યપૂર્ણ અને વ્યંજનાપૂર્ણ રીતે ઘૂંટાયેલું લખાય તો ધન્ય ધન્ય થઈ જવાય એવી સભાનતા આ કવિના સર્જનાત્મક આ વેગને ઉન્માદને નિયંત્રિત કરે છે. આ કવિની શ્રી સુષામાં ક્યારેય ઓટ નથી આવી, હંમેશા ભરતી રહી છે. આ કવિનો હું, કહો કે તૃણમય હું, એમના કાવ્યોમાં કેવી રીતે પ્રગટ થાય છે. ખબર નહીં હું શું છું, અડધો ખુલી જવું બીડમાં, અરગ ભીતરે પંખી જેવો લપી જવું નીડમાં. હવે હું ડુંખાળું વિપુલ પરણો વાળું તરું છું. હું ઈચ્છા રૂપે તો કુસુમથી ખચ્યા વૃક્ષ સરખો, મટોડીનું હું તો અસલ પ્રથમી રોડું બીજથી ભરેલું છું, ખેડ્યા વગરનું અને કાચું ઉખડ્યું. હું પૃથ્વી ના મારે ભવલયથી છૂટી સરી જવું, હું માણું જન્મોના ઋતુપુલક ફૂટી ખરી જવું.
ઉષ્ણસે એમની સર્જકતાને સંકોરનારા પરિબળોમાં ગાંધી, રવિન્દ્રનાથ અને અરવિંદનો પ્રભાવ સ્વીકાર્યો છે. ગાંધી વિશે ઘણા કાવ્યો એમની પાસેથી મળ્યા છે. એમની કવિ ચેતનાએ જે કંઈ અનુભવ્યું એમાંનું ઘણું બધું એમની ચેતનામાં ઠર્યું અને કવિતા રૂપે પ્રગટ થયું. એમાં દમના રોગના હુમલા પણ બાકાત નથી. દમના રોગથી તેઓ પીડાતા હતા, તો એ વિષય લઈને એમણે 12 સોનેટનું ગુચ્છ રચ્યું છે, જેમાંના શ્વાસનો હુમલો સોનેટમાં એક પંક્તિ છે વિજયભાઈ, સૂરજ ટીકડી એફિડ્રીનની ગળી ગયો ઘૂંટડે. સૂરજ ટીકડી એફિડ્રીનની ગળી ગયો ઘૂંટડે. આ એફિડ્રીનની ટીકડી શું છે એની વિવેચકોને ખબર ના પડે. દમના રોગના કારણે આ દવા જેણે લીધી હોય એને જ ખબર પડે, ડોક્ટરોને ખબર ન પડે. 7મા 8મા દાયકામાં ડોક્ટર મને પણ એફેડ્રીન દવા આપતા. આ ટીકડી લીધા પછી શ્વાસ શમે જંપે, પણ રાત્રે આ ટીકડી લીધા પછી ઊંઘ ન આવે. એટલે ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સ પણ વાંચવા માટે પરીક્ષાની આગલી રાત્રે આ ટીકડી લેતા, અને કેટલાક મેડિકલ સ્ટુડન્ટ્સ નશો થાય એ માટે પણ આ ટીકડી લેતા. આ ટીકડી રાતે આ ટીકડી લીધા પછી ઊંઘ ન આવે. શ્વાસ વાહિનીઓની સાથે મગજની નસોએ પહોળી થાય. આ દવાનો નશો ચડે, એ નશામાં અનેક કલ્પનો સૂજે. સુરેશ જોશી પણ દમના કારણે આ દવા લેતા, અને કોઈ નિબંધમાં એમણે લખ્યું છે કે એફેડ્રીન લીધી એટલે મને સરસ કલ્પનો ફૂટે છે એવું. પછીથી આ દવા પ્રતિબંધિત થયેલી, અને એ પછી સ્યુડો એફેડ્રીન પણ પ્રતિબંધિત થઈ. ઉષ્ણસના અદ્ભુત કલ્પનોમાં આ દવાનો પણ અજાણપણે ફાળો હશે. દમના અનુભવના સોનેટ ગુચ્છમાંનું એક સોનેટ સુકી હવામાંની પ્રથમ પંક્તિ છે. ગિરિવન તણી ખુલ્લાસોમાં, ગિરિવન તણી ખુલ્લાસોમાં ઊભો રહી હાંફતો. ગિરિવનમાં કવિ ઊભા છે અને ફેફસા શ્વાસ લઈ શકતા નથી, અને ચારે બાજુ ગિરિવનમાં પાડોનો પવન વાય છે. એક બાજુ પાડોનો આટલો પવન વાતો હોય અને ચપટી શ્વાસના ફાંફા હોય. એ પરિસ્થિતિને કવિએ કઈ રીતે ચપટી શ્વાસ માટે ફાંફા મારતા દમના દર્દીને ગિરિવનનો પવન મળે છે, તો આ કવિ દર્દી પવનને કઈ રીતે સંવેદે છે. પવન ઘૂંટડે ઘૂંટે પીયું, દગે દઉં છાલકો. પવન નસકો રાંડે પહોળા કરી સ્વછું ઉચ્છવસું. પવન જીભથી ચાટું, મુઠ્ઠી ભરી બુકડા ભરું. પવન લટિયામાં જીટું ને ભરી શ્રવણે લઉં. ફરી નય મળે, ફરી નય મળે ખુલ્લે મોઢે દશે દિશ હું ધસું. ઉછીનુએ અલ્યા, ઉછીનુએ અલ્યા આલોને કો મને બીજું ફેફસું. ઉછીનુએ અલ્યા આલોને કો મને બીજું ફેફસું. ગઈ સદીના 7મા દાયકામાં આ કવિએ 1970માં બીજું ફેફસું ઝંખેલું. એ વખતે કિડની ટ્રાન્સપ્લાન્ટ થતી હતી, પણ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થતા નહોતા. અત્યારે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય છે મદ્રાસમાં અને મુંબઈમાં, હજી અમદાવાદ થતા નથી. તો આ કલ્પના 1970માં ફેફસું બદલવાનું કલ્પના ઉષ્ણસને કરેલી હતી. ઉષ્ણસે સોનેટ ઉપરાંત ગીત, ગઝલ, હાઇકુ, છંદસમાં વિપુલ માત્રામાં કામ કર્યું છે. ગઝલનું સ્વરૂપ એમના કવિ વ્યક્તિત્વને જરીકે માફક નથી આવ્યું. હા, ગીતો એમની સર્જક ભોંયમાંથી સહજ ફૂટ્યા ને વયા છે. શિશુની આંખોમાં હોય એવું વિસ્મય, નર્યું વિસ્મય એમનામાં છેક સુધી ટકેલું અને અદ્ભુત પણ. કેવળ ફરવાને, રામની વાડીએ, ડુંગરા, અષાઢે અને ધન્ય ભાગ્ય જેવા ચિરંજીવ ગીતો પણ એમની પાસેથી મળ્યા છે. કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યા કાળે,
એકે કામ નથી કરવાનું મારે આ જન્મારે. આ પંક્તિ જોઈને તરત ભગત સાહેબ યાદ આવશે, પાવનભાઈ છાયાબેન. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. ભગત સાહેબનું આ કાવ્ય 1957 માં રચાયું અને ઉષ્ણસનું કેવળ ફરવાને 1947 માં રચાયું. સંકલિત કવિતામાં કવિતાની નીચે એમણે તારીખ લખી, એમાં 1947 સાલ છે. આગળ એમણે જે નિવેદન લખ્યું, લાંબો લેખ લખ્યો કેફિયતનો, એમાં 1947 ના બદલે 1941 છે. પ્રૂફ ભૂલો તો રહેવાની. એટલે સાયુજ્ય સુરેશ જોશીનું હતું, એમાં તો ગમત થાય એવી પ્રૂફ ભૂલ રહી ગયેલી. મેક્સ મુલર ના બદલે સેક્સ મુલર છપાયેલું. માયાબેને સરસ ગીત ગાયું, રામની ભોયમાં રામની ખેતર વાડીએ જી, આપણા નામની અલગ છાપને પાડીએ જી. તો કવિ ઉષ્ણસ જ રચી શકે અને બીજા ગીત કવિ ન રચી શકે એવું ગીત ડુંગરા, કે ડુંગરા હજીએ એના એજ, અસલના આદિવાસી રે લોલ, કે ડુંગરા બદલાયાના સહેજ, કે વનના એકલ નિવાસી રે લોલ. એમનું ખૂબ સરસ ગીત, સમયનો અભાવ ના હોત તો કદાચ માયાબેન કે વિપુલભાઈએ રજૂ કર્યું હોત. બાઈ રે તારા ભાગ્ય મહાબળવાન, ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહિમા પ્રીત લૂંટાઈ, કાંજી જેવો લૂંટણહાર ત્યાં કઈ ન બચાવવું બાઈ, કાંજી જેવો લૂંટણહાર ત્યાં કઈ ન બચાવવું બાઈ. બચ્યું એટલું એળે, બચ્યું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લાણ, અહીં તો લૂંટવ્યું એટલી લાણ, બાઈ રે તારા ભાગ્ય બળ મહાબળવાન. અશ્વત્થ કાવ્ય સંગ્રહના ઉઘડતા પાને કવિએ આ પંક્તિઓ મૂકી છે. પલપલ તો એ હું પીપળો, છંદો છે પાંદડા જેના. છંદો જ પોતાના પાંદડા છે ને છંદો પર પૂરેપૂરું પ્રભુત્વ છે એવા આ કવિએ ગદ્ય સોનેટ પણ રચ્યું છે. વસંતના એક વંટોળમાં, વસંતનો વંટોળ જ કદાચ કવિને છંદ મુક્તિ ભણી તાણી જતો હશે. આ ગદ્ય સોનેટમાં કવિ પોતાનો પરિચય કઈ રીતે આપે છે એ જોઈએ. ઉમાશંકરે કહેલું કે નામ મારું ભાષામાં ઓગળી ગયું છે, તો ઉષ્ણ શું કહે છે? હું હવે શબ્દમય છું, લયમય છું, હું ભાષામાં છું ને ભાષા આખી છે ઉપર તળે. શબ્દનો અર્થ જ હવે વંટોળે ચડ્યો છે, સૂકું તણકલું થઈ. સમયના અભાવે આગળની પંક્તિ નથી વાંચતો. ઉષ્ણસે 90-91 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું. જન્મ 1920 અવસાન 2011 મનથી સ્વસ્થ રહીને ધીમે 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 સગળું આટોપીને હળવાશથી એમણે અંતિમ વિદાય લીધી હતી. પોતાની વિસર્જન વિધિનું પણ એ કાવ્ય રચતા ગયેલા. વિદાય વેળાએ વિસર્જન વિધિ એની થોડીક પંક્તિઓ આપણે અનુભવીએ. વિસર્જું લ્યો જાઓ ગગન મુજ આદિ ગગનમાં, મહારી પૃથ્વી તે પૃથુલ પૃથ્વી માં ભળી જજો, મહારા પાંચેય ભૂત અસલ પંચત્વ ભળજો, રહેજો ના બાકી કઈ જ ભૂત શેષે જગતમાં, પરંતુ કેમે ના છૂટત હિય જ્યાં પ્રીત ઉછરે, જવું કોને આપી સમજ ન પડે, અનહદ તને લે દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી, અનહદ તને લે દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી. તો કોઈનું અવસાન થાય પછી ફેસબુકમાં ઓમ શાંતિ ની કોમેન્ટ્સ બધા લખ્યા કરે. તો ઉષ્ણ સાહેબે
શાંતિ સૂક્ત પણ અગાઉથી લખીને ગયેલા. તો શાંતિ સૂક્તની અંતિમ પંક્તિઓ જુઓ. કેટલું બધું દુઃખ ઉષ્ણસ ચેતનાથી ચિત્તને, કેટલું બધું દુઃખ ઉષ્ણસ ચેતનાથી ચિત્તને, એ દેહને એ શાંતિ હો, એ ચેતને એ શાંતિ હો. આ કવિને વેદના એ વેદ જેવી લાગી છે. પ્રણય અને પ્રકૃતિ વિષય એક્સ્ટસી કવિઓ એ એમનું વિશિષ્ટ અને વિલક્ષણ પ્રદાન છે. એમણે માણસ અને પૃથ્વીના ચહેરાને ભરપૂર ચાહ્યો છે. એમણે સ્પંદ અને છંદ ચેતનાના ઊંડાણમાં ઝીલ્યા છે અને શબ્દને પ્રેમ ભણી વાળ્યો છે. હાઈકુ તથા ગઝલના વળાંકે તેઓ ગયા છે. અનહદની સરહદે ઊભા રહીને એમણે આ પાર અને પેલે પારનું દર્શન કર્યું છે ને પોતાનું આકાશ અને પોતાના નક્ષત્રો પ્રગટાવ્યા છે. આ કવિના શબ્દો ઋતુના જીવ છે. ઋતુના જીવ એમની જ કવિતામાંથી એ પંક્તિ લીધો શબ્દો. આ કવિ નર્યા આશ્ચર્યોમાં સતત યાત્રા કરતા રહ્યા છે ને જીવનને નિઃશેષ આલિંગતા રહ્યા છે. આ કવિનો હૃદય રેંક સતત ભરાતો રહ્યો છે. આ કવિએ રજનીઓ, ગ્રહો, નક્ષત્રોમાં વણ પલક બારાખડી ગૂંથી છે. આ કવિને છોગાળાના છંદની છાલક વાગી છે, જેમાંથી વ્યાકુલ વૈષ્ણવની ગીતિઓ પ્રગટી છે. ઉષ્ણસ નામનો ભાળ જીવનભર સતત જમતો રહ્યો છે. એક પંક્તિ એની. ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રંધ્ર સતથી, વિની માટી ગંધે ઉષ્ણસ તણો પાર જમતો. પ્રકૃતિને, પૃથ્વીને અસીમ ચાહનારા કવિ સ્વર્ગમાંથી પૃથ્વી પર પાછા ફરવા માટે ઝંખે છે. એમની જ પંક્તિ. હું સ્વર્ગેથી આ પૃથ્વી પર પાછો ફરીશ, આ હજી કઈ રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા. જન્મ શતાબ્દીએ કવિશ્રી ઉષ્ણસને શત શત વંદન. મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર. એ હંમેશા નેપથ્યમાં રહે છે અને ઘણા બધા સરસ કાર્યક્રમો કરતા રહે છે. પરિષદનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આદરણીય પ્રકાશભાઈ, કીર્તિદાબેન, યોગેશભાઈ, મિત્રો, આમ તો ભૂમિકા તો અનુગાંધી યુગની કવિતા છે. એક તરફ ઉમાશંકર સુંદરમ જેવા કવિઓ છે જેમની ધારા અનુગાંધી યુગમાં ચાલી રહી છે. બીજી તરફ રાજેન્દ્ર નિરંજન જેવું એક યુગમાં આપણી પાસે છે જેમનો પ્રભાવ આ સમયમાં બહુ છે. એ પછી પ્રિયકાંત મણિયાર છે, હસમુખ પાઠક છે. આ બધાની વચ્ચે રહીને ગજુ કાઢવું. એક તરફ ઉમાશંકર સુંદરમ જેવી પ્રતિભા હોય, બીજી તરફ રાજેન્દ્ર નિરંજન જેવી પણ પ્રતિભા છે આપણી પાસે, અને એની વચ્ચે જ્યારે લખવું હોય ત્યારે કેટલું સામર્થ્ય જોઈએ એ આ બંનેએ પુરવાર કરી છે. બંને મસ્યાયા ભાઈઓ છે અને ઉષ્ણસ કદાચ જયંત પાઠકથી 22 દિવસ મોટા છે અને બંને સાથે લખતા રહ્યા છે, કાવ્ય રચનાઓ કરતા રહ્યા છે. બહુ જ યોગ્ય રીતે વિપુલભાઈએ અને માયાબેને ઉષ્ણસ જયંત પાઠકની ગઝલોનો નિર્દેશ કર્યો. આ અનુગાંધી યુગ એ છે એ આ શબ્દ થોડો પજવનારો છે. એક તો યુગ સંજ્ઞા જ બહુ પજવે એવી છે. આ 15-20 વર્ષના ગાળાને યુગ જેવી સંજ્ઞા આપવી, આ આપણને ક્યાંથી સૂચ્યું આપણને કઈ ખબર નથી પડતી. આપણા બધા યુગો જોઈશું, સાહિત્યના કહેવાતા યુગો, તો ભાગ્યે 15-20 વર્ષ ચાલ્યા છે અને બદલાઈ ગયા છે. એટલે યુગ સંજ્ઞાનો અર્થ સંકોચ આપણા વિવેચકોએ બહુ સરસ રીતે કરી બતાવ્યો અને હજી આપણને બીજો પર્યાય જડ્યો નથી. આ અનુગાંધી યુગ પણ ખરેખર તો ઉત્તર ગાંધી યુગ છે. ગાંધી યુગનો એક ભાગ છે. ગાંધી લગભગ 1920 થી ગાંધીનો પ્રભાવ આપણે ત્યાં શરૂ થયો સાચા અર્થમાં, અને 1940માં તો એ લગભગ અપ્રસ્તુત થઈ ગયા. કોઈ કઈ ખબર ના પડી કે શું થયું. બારી બહાર આવ્યું અને એકાએક આપણને લાગ્યું કે આ ક્યાં ગઈ ગાંધી ધારા આપણા કવિઓમાંથી કે સાહિત્યમાંથી, અને એકાએક સૌંદર્યલક્ષી ધારાનો ઉદય આપણે ત્યાં થયેલો આપણે જોઈએ છીએ.
એ સમયના જે કવિઓ છે એમાંના કેટલાક તો પાછા શાંતિનિકેતન ભણી આવ્યા છે. આ પ્રભાવ આપણે ભૂલવા જેવો નથી. એ ટાગોરનો પ્રભાવ છે, જેને કારણે આ રાજેન્દ્ર શાહ, પ્રહલાદ પારેખ, સિદ્ધરાણી આ બધા બદલાયા થોડા, અને એ રંગ લઈને આવ્યા ગુજરાતી કવિતામાં, ને આપણને સૌંદર્ય લક્ષી ધારાનો અનુભવ આ ગાળામાં થયો, જેમાંથી આ ઉષ્ણસ અને જયંત પાઠક પણ વિકસ્યા છે. એ બંનેમાં ગાંધી યુગને ઝીલતી રચનાઓ જાજી નથી એવું નથી, પણ સૌંદર્યલક્ષી ધારાએ જે નવા ઓજારો આપ્યા કવિતાને પ્રગટ કરવાના, એ આ બંનેમાં આપણને સતત વિકસતા જોવા મળે. ગઝલોનો ઉલ્લેખ કર્યો વિપુલભાઈએ, માયાબેને. ઉષ્ણસ સાહેબની ગઝલોનો થોડો યોગેશભાઈએ ઉલ્લેખ કર્યો કે એમને સદી નહીં. આ બંનેને મેં મુશાયરામાં સાંભળ્યા છે. હું ભણ્યો છું જયંત પાઠક પાસે, અને સુરતમાં જ્યારે મુશાયરાઓ થાય ત્યારે કયા ગઝલકારો હોય, ગની દહીવાળા હોય, બેકાર સાહેબ હોય, રતિલાલ અનિલ હોય, અમર પાલનપુરી હોય, અને એમની જે રજૂઆતો હોય ગઝલની એ એવી તો જોરદાર હોય કે એમની સામે ગઝલ લઈને ઉભા રહેવું આ કવિઓને માટે એવું જોખમકારક હતું. એમને ભાગ્યે જ દાદ મળતી. મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. આ જયંત પાઠકનું અતિ પ્રસિદ્ધ એવું મુક્તક. પણ જ્યારે બીજી પંક્તિમાં જઈએ ત્યારે ખબર પડે કે આ માણસ ફૂલોનો કેટલો સરસ પ્રતિકાત્મક ઉપયોગ કરે છે. મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. અસ્થિ ફૂલો સુધી આખી વાત જતી રહે, બદલાતી. તો આટલી સૂક્ષ્મતા હતી આ કવિઓ પાસે, જે ગઝલમાં પણ આવી કવિતાને ગૂંથી લેતા. એટલે એમની ગઝલોને આ લોકો ગઝલો ગણતા નહીં ત્યારે આ ગઝલકારો. અને શું અદ્ભુત કરામતો કરી છે ગઝલમાં પણ જયંત પાઠકે. એક સરસ ગઝલ ને હું વાત કરીશ. આ સૂકી હવામાં જે તમે ઉલ્લેખ કર્યો ને, જયંત પાઠકની એક ગઝલનું શીર્ષક છે ભીની ભીની હવામાં. વળ ખાય વાદળીઓ ભીની ભીની હવામાં, ભીંજાય વીજળીઓ ભીની ભીની હવામાં. ત્યારે તો ગઝલકારો જેમ શરૂ કરે ને પ્રારંભમાં પ્રસ્તાવના જેવું, પ્રવેશ જેવું, એવો એક પ્રવેશ એમણે લીધો. વળ ખાય વાદળીઓ, ભાગ્યે જ ઉર્દુ અરબી છટાના શબ્દો મળશે આ આખી ગઝલમાં, અને છતાં એટલી નજાકત એમણે ઊભી કરી છે આ ગઝલમાં કે આપણને લાગે કે ગઝલ આ રીતે પણ થઈ શકે. વળ ખાય વાદળીઓ ભીની ભીની હવામાં, ભીંજાય વીજળીઓ ભીની ભીની હવામાં. નેવાની છાંટ આવે છે ઓટલે ઉડીને, ભીંજાય ઓકળીઓ ભીની ભીની હવામાં. અંદર આવ્યા હવે કવિ. પેલો બહાર વર્ષા હતી, હવે અંદર પ્રવેશ થયો, અને આ જે ઓકળીઓ આવી, આ તો લીપણ જતા રહ્યા ને આપણે ત્યાંથી, એટલે આ ઓકળીઓની આપણને કંઈ ખબર ના પડે. પણ એ જે તરંગ લીલા ઊભી થાય આખી અંદરની, એની વાતમાં કવિ દાખલ થાય. ઓટલો આવ્યો અને પછી તરત જ અંદરની ઓકળીઓ આવે. પનિહારીઓની ગગરીના નીર લે હિલોરા, ભીંજાય ભીંજાય પણ નહીં, ચુવાય કાંચળીઓ ભીની ભીની હવામાં. પીંછાની જેમ પહોળી ફેલાય લાગણીઓ. અમે લોકો જ્યારે લક્ષણા જેવો પ્રયોગ બનાવવાના હોય ને ત્યારે આ પંક્તિઓનો ઉપયોગ કરીએ છીએ. પીંછાની જેમ પહોળી ફેલાય લાગણીઓ, ટવકાય વાંસળીઓ ભીની ભીની હવામાં. ક્યાંય મોર શબ્દનો ઉલ્લેખ નહીં, પણ મોરની લક્ષણાઓ, મોરના લક્ષણો બતાવીને આ લક્ષણા પ્રયોગ કવિ સિદ્ધ કરે. આ આખા યુગની કવિતા માટે જયંત પાઠકે લક્ષણા વ્યાપાર વાળી કવિતા એવો શબ્દ પ્રયોગ કર્યો. જયંત કોઠારીએ, સોરી, આ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. આ સમગ્ર સમયની કવિતાને હું લક્ષણા વ્યાપારની કવિતા કહીશ. તો આવી રચનાઓ જ્યારે જોઈએ ત્યારે આપણને બરાબર જયંત કોઠારીનું એ નિરીક્ષણ બિલકુલ યથાર્થ સિદ્ધ થયેલું લાગે. બાંધેલ વાદળીની ભારી છૂટી ગઈ ને છૂટી ઉડે છે સળીઓ ભીની ભીની હવામાં. બહુ અદભુત શહેર છે આ.
બાંધેલ વાદળીની ભારી છૂટી ગઈ, એકાએક થોડી ભારો બાંધેલો, ભારી શબ્દ વાપર્યો છે પાછો નજાકત માટે. છૂટી ઉડે છે સળીઓ ભીની ભીની હવામાં. તો દૃશ્ય પ્રતિરૂપ કેવું હોય એ પણ આપણને આવી પંક્તિમાંથી મળે. એકાંતની રહેલી અધખુલી બારીઓને અડકે છે આંગળીઓ ભીની ભીની હવામાં. તો આપણને એમ લાગે કે આ ગઝલ, આને કોણ ગઝલ કહે? આમ જુઓ તો જે રીતે રજૂ થઈ, પણ ગઝલના માપોમાં બરાબર બંધ છે. રદીફ કાફિયા બરાબર ચુસ્ત રીતે સચવાયા હોય અને છતાં પ્રતીક પ્રતિરૂપોની લીલા સૂક્ષ્મતાથી રચાતી આવે એવી સરસ ગઝલ જયંત પાઠકે આપી છે. તો આવું કામ એમણે ગઝલમાં કર્યું. આ રમતા રમતા લડી પડે એ પણ ગઝલ જ છે કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. તો આવી 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 ગઝલો જયંત પાઠક કરી શકતા હતા. ઉષ્ણસ એમાં સફળ ના થયા, પણ જયંત પાઠકે જે કંઈ થોડી ઘણી ગઝલો કરી એમાં એ ઘણા સફળ થયા. એમણે ગીતો પણ કર્યા. વગડાનો શ્વાસ બહુ સુંદર રીતે રજૂ કર્યો પહાડી રાગમાં. એ પણ પાછું કેમ કે આ માણસ પાછું પહાડને પણ યાદ કરે છે. એ તો પર્વતો અને વનોનો માણસ છે જયંત પાઠક, અને પર્વતોને વારંવાર યાદ કરતા હોય છે એમની રચનાઓમાં. પણ એમણે કૃષ્ણ વિષયક રચનાઓ કરી છે અને બહુ વિલક્ષણ એવી ગીત રચનાઓ કરી છે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે, યમુનાના નીર નથી થંભ્યા ને ગોકુળમાં ઝીણી ઝીણી વાંસળીઓ વાગે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે. આ બધું છે બરાબર છે. યમુનાના નીર નથી થંભ્યા ને ગોકુળમાં ઝીણી ઝીણી વાંસળીઓ વાગે. સાસુ વહુ અહીં સૂરે નિરાતવા, સાસુ નણંદ અહીં સુવે નિરાતે ને ઘરના ધણીની ટળી ચિંતા. સપનામાં એમના ના આવે સાંભળ્યો તે બેઠા ના થઈ જાય ઓચિંતા. નીંદર નિરાતનીમાં સળવળતા કોઈ વાર ધીમું ધીમું પડખામાં ચાલશે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે. આવા સૂક્ષ્મ ગીત, દયારામીય ગીતો પણ જયંત પાઠક પાસેથી આપણને મળે. તો એમના પંચમહાલના થોડા વૃક્ષ ભાવોના ગીતો પણ જયંત પાઠકે આપણને આપ્યા છે, ખાસ કરીને ભલાજી શ્રેણીના. ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી, એક મારીને આંખ માર્યું ત્યાં દલડું નાખ્યું તોડી. આને ગીત કહીશું આપણે, પણ આ ગીત ગવાયા છે અને આમ જ ગવાય પંચમહાલમાં. તો ત્યાંની આદિવાસી કન્યા તો આ રીતે જ ગીત ગાવાની. તાકોડી શબ્દને ગીતમાં લાવવો, અને આ કઠોર વર્ણો છે બધા. ભાલોડે ભરવીને હેંડ્યા તરફડ સીટી ટીટોડી. ભાલોડે ભરવીને હેંડ્યા તરફડતી સી ટીટોડી. હવે આ ટીટોડી, તરફડતી, આને કોણ મૃદુ વર્ણો કહે છે? પણ કઠોર વર્ણોમાંથી પણ ભાવની સૂક્ષ્મતાથી ગેયતા ઊભી કરવી, આ એક વિલક્ષણ રીતિની ગીત રચનાઓ આપણને જયંત પાઠક પાસેથી મળે. અને ભલાજીની તો આખી શ્રેણી છે પાછી. ભલાજી મને મોહિનીના મંતર ના આવડે. મોહિની એટલે મોહિની. ભલાજી મને મોહિનીના મંતર ના આવડે. ભલાજી તમે આયા તે ના આયા જેવું. ભલાજી તમે આવા કેવા. આ રીતે કાવ્યો શરૂ થાય, ગીતો. અને એટલા સરસ ગીતો છે ભલાજી શ્રેણીના કે આપણે એને કંઈક જુદી રીતે માણી શકીએ. તો આવા અનેક ગીતો જયંત પાઠકે કર્યા છે. વગડાનો શ્વાસ તો અલબત્ત એમનું ઇડિયમ કહેવાય એ પ્રકારનું ગીત થઈ ચૂક્યું છે. સોનેટો કર્યા, કેટલા સુંદર સોનેટો. અને એ તો કહે છે જિંદગી સોનેટ જેવી જોઈએ. ચુસ્ત દૃઢબંધ ક્યારે પણ ના વ્યસ્ત હોય છંદ. ચુસ્ત દૃઢબંધ પણ ના વ્યસ્ત હોય છંદ. અંતે પ્રાસ હો કે પ્રાસની હો ખોટ. પ્રાસ હો તો ઠીક છે, પંક્તિઓ ને પ્રાસ હો
કે પ્રાસની હો ખોટ, પણ અંતમાં આવે જ આવે ચોટ, જિંદગી સોનેટ જેવી જોઈએ. તો માનતા જ કે એક પ્રકારની ચુસ્તી, શિસ્તબદ્ધતા જીવનમાં હોવી જોઈએ. અને એમના સોનેટો ખાસી ચુસ્તીવાળા છે. એમણે જે સોનેટો કર્યા એનો અભ્યાસ કરીએ તો લાગે ઘણા લોકોએ ઉષ્ણસ અને જયંત પાઠકની બાનીની તુલનાઓ કરી છે. હરિકૃષ્ણભાઈ કોઈક વાર એવું કહેતા એમની રમૂજ વૃત્તિને કારણે કે ઉષ્ણસને ઘેર અચકનના વસ્ત્રો પડ્યા હોય તો એ ગાભા લેવા લાગે ટેબલ પર, અને જયંત પાઠકના ટેબલ ઉપર ગાભો પડ્યો હોય તો એ અચકન પાથર્યું હોય એવું લાગે. એટલે કલાત્મક રીતે જયંત પાઠકે બધું ગોઠવ્યું હોય સ્વચ્છતાથી કે સુગંધતાથી કે આખું આમ સંગેડા ઉતાર કાવ્ય આપણને મળતું હોય એવો અનુભવ થાય. તો સરસ સોનેટો કર્યા. શરૂઆતમાં જ્યારે એ સોનેટો કરે છે ત્યારે પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને કરે છે, અને ઉષ્ણકાળ એને વધારે ગમે છે. કદાચ બાણના ભક્ત હશે. સંસ્કૃત સાહિત્યના પણ એ અભ્યાસી હતા. અંગ્રેજી સાહિત્ય તો એમને બહુ જ અનુકૂળ રહેતું. અમે તો એમની પાસે ભણ્યા એટલે પીએચડી કરવું હોય ત્યારે અંગ્રેજી પુસ્તકોનું એક આખું યાદી આપણને હાથમાં પકડાવી દે કે આ બધું જોઈ જજો, તમને કામ લાગશે. આવો એક અનુભવ પણ એમની પાસે થયેલો. કમનસીબી તો એ છે કે એમને એમના આયુષ્યકાળ દરમિયાન કે વિદ્યાકાળ દરમિયાન કદી કવિતા ભણાવવાની આવી જ નહીં. હતા કવિ, સરસ રીતે કવિતા માણતા કે સમજાવી શકતા, વાતો કરે ત્યારે, પણ વિભાગીય અધ્યક્ષ નહોતા. આ ધ્યાનમાં રાખવા જેવું છે. વિભાગીય અધ્યક્ષ નહોતા એટલે કદી કવિતા ભણાવવાની ના આવે. બીજા બધા કવિતા ભણાવે. જયંત પાઠક ભણાવે શું? ભાષા વિજ્ઞાન, થોડી મીમાંસા બનાવે, અને ક્યારેક વળી મધ્યકાલીન સાહિત્ય ક્યાંક ભણાવે તો ત્યારે ખીલે. જ્યારે એ કવિઓની વાત કરવાની આવે ત્યારે એ ખીલતા હોય. આવું થતું હોય છે. આ બધું વ્યવહાર જગતનો એક ભાગ છે. એ જ્યારે અમને એમએમાં ભણાવતા ત્યારે એ દરમિયાન 66-67 વર્ષ છે, 1966-67માં, અને વનાંચલના પ્રકરણો રુચિ સામયિકમાં પ્રગટ થવા માંડ્યા હતા, મળિયાના રુચિ સામયિકમાં. અને એક એક પ્રકરણ અમને વાંચવા આપે પછી કે જુઓ આ મારું એક પ્રકરણ છપાયેલું, જુઓ તો કેવું લાગે છે. અને જનાંતિ કે અમે વાંચી ચૂકેલા, એ 65માં પ્રગટ થયેલું, અને આ હપ્તા આવી રહ્યા હતા વનાંચલના. અને બેના ગદ્યને વાંચીએ તો ખબર પડે કે આપણા બે સર્જકો, સમકાલીન સર્જકો, પોતાના શૈશવ રાગની, પોતાના વતન પ્રેમની, પોતાના વન પ્રેમની વાત કેવી નોખી નોખી ગદ્ય શૈલી આપણી પાસે કરી રહ્યા છે. અને બંનેના ગદ્યનો એટલો મોટો પ્રભાવ રહ્યો છે કે આજ સુધી આપણા નિબંધકારો એમાંથી છૂટ્યા નથી. હજી ક્યાંક ને ક્યાંક આપણને સુરેશ જોશી કે જયંત પાઠક જ નિબંધોમાંથી મળશે. તો એવા પ્રભાવશાળી ગદ્યના આ સર્જક. અને એ કહેતા પણ ખરા કે ગદ્ય લખવું બહુ જ અઘરું છે. જે આપણને સહેલું લાગે છે ને એને સૌથી અઘરું માનતા. એટલે સાચવવું ગદ્ય લખીએ ત્યારે એમ હંમેશા અમને કહેતા. તો આવો પણ એક અનુભવ થયો છે. બીજા ઘણા અનુભવો છે, અત્યારે એમાં આપણે નહીં જઈએ અંગત વાતોમાં. મકાન બાંધતા હતા પોતાનું ત્યારે મકાન બતાવે નહીં આપણને. ચાલો દિવાનખાનું બતાવું ને રસોડું બતાવું કેટલું પહોળું છે, એમાં એમને રસ નહોતો પડતો. ચાલો મેં શું ઉગાડ્યું છે એ હું તમને બતાવું. અને એ પછી અમને જાત જાતના છોડ ને વૃક્ષો ને બધું બતાવવા લઈ જતા એમના ઘરના, બનતા ઘરના. તો આ સોનેટો એ એમની એક બહુ જ મોટી વિલક્ષણતા. તો ઉષ્ણકાળ એમને વધારે ગમે. ઉનાળાનો લાંબો દિવસ વહતો મંથર ગતિ, આમ કરીને એ કાવ્યને શરૂ કરે. રહ્યા જાણે વાંચી અપ્રિય કવિની નીરસ્કૃતિ. ક્યાં સરખામણી ક્યાંથી લઈ આવે? ઉનાળાનો દિવસ જાણે કેવો છે, કોઈ અપ્રિય કવિ, પાછું વિશેષણ આપ્યું, અને કૃતિનો એ આપ્યું, અપ્રિય કવિની નીરસ્કૃતિ. ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી, ભર્યા રસ્તે જાણે લગન વરઘોડા ગણી ગતિ. એમ કરીને પછી પૂરું કરે. આવા સોનેટો કર્યા શરૂઆતમાં એમણે.
આદિમતાની અનુભૂતિ જેવું સરસ સોનેટ કર્યું છે. હું આવું છું પાછો મુજે વતનમાં, એમ કરીને ઉતારી નાખું છું વસનપુરના સભ્ય જનના, હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં. તો ત્યાં સોનેટની બદલાયેલી એક આખી બાની આપણને જોવા મળે. પણ એક અદ્ભુત રચના આજે કેટલાક સમીક્ષકોના ધ્યાનમાં નથી આવી અને અમને ભણતા હતા ત્યારથી અમારા મનમાં બેસી ગયેલી એક સોનેટ રચનાની વાત કરીએ. નાયિકાની બોલી ભાષામાં છે. નાયિકા એક વાત કરી રહી છે. તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો કયો ના પ્રીતિનો. ખબર સૌની જેમ જ પૂછી, તમે ચાલ્યા સૌની જેમ દઈ દીધી મેં પણ વિદા. તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા, જો પ્રિયા નથી અને આવ્યા ઉપર અનુસ્વાર નથી, એટલે પતિ માટે વાપરેલો પ્રયોગ છે આ. તમે મારા નગર આવ્યા, ઘેર આવ્યા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં, આ પ્રયોગ પણ બહુ સરસ છે. રીસની રગમાં શબ્દ સરખો કયો ના પ્રીતિનો. ભલે ને આવ્યા મારે ઘેર, કયો ના પ્રીતિનો. ખબર સૌની જેમ જ પૂછી, તમે ચાલ્યા અને સૌની જેમ મેં પણ દઈ દીધી વિદા. પછી પોતાની જાત સાથે વાત કરે છે. ક્ષમા વાલા મારી, રીસનું કઈએ કારણ નતું, સ્વભાવે તીખી તે ઘડી ઘડીકમાં વાંકું પડતું. કેટલા નાજુક વાત છે. મને મારી રીસનું કોઈ કારણ નહોતું, પણ તમારી સાથે તીખા સ્વભાવને લીધે મને વાંકું પડ્યા કરતું હતું. હવે મારું હૈયું નથી વશ મને, સાચું કહું છું. એ પોતાના ભાવને રોકી શકતી નથી. હવે 7 પંક્તિઓ પૂરી થઈ. હવે જે બીજું સપ્તક શરૂ થાય છે ત્યાંથી નાયિકાનો ભાવ થોડો વળાંક લે છે. બીજું વાલા, આ બીજું છે ને એ પહેલું જ હોય, પણ એ કહેવાની રીત છે. બીજું વાલા મારા મનની કહી દઉં વાત તમને, તમે પાસે બેસી રીસનું હત જો કારણ પૂછ્યું, બધાથી સંતાડ્યું નયન નીરજો હોત જ લૂછ્યું તમારા રૂમાલે. પછી પોતાના નહીં એમ છે. તમે મારી પાસે બેસીને મારી રીસનું જો કારણ પૂછ્યું હોત અને મેં બધાથી સંતાડી રાખેલું આંસુ તમારા રૂમાલે લૂછ્યું હોત. લગીર ભજી એકાંત, લગીર ભજી એકાંત, શું શબ્દ પ્રયોગોમાં કેટલા નાજુક છે. ટપલી ધીમી મારી ગાલે, પાછી જોરથી નહીં, ટપલી ધીમી મારી ગાલે કહ્યું હત, અરે ચાલ પગલી હું લેવા આવ્યો છું. નીકળી પડ ઝટ છોડી ગરગલી, નીકળ ઝટ છોડી ગરગલી. આટલું જો તમે મને કહ્યું હોત ને, મારી પાસે બેસીને સજીને બેઠી હતી, તરત પડી હું હોત નીકળી, તૈયાર બેઠી હતી કે તમે આટલું જ મને કહ્યું હોત, એક ધીમી ટપલી મારીને, ચાલ હું તને લેવા આવ્યો છું. મારે નગર આવ્યા, મારે ગામ આવ્યા, અને છતાં તમે મને આટલું ના કર્યું. અને સોનેટ પૂરું કરી દીધું. સોનેટનું શીર્ષક છે રીસ નામનું શીર્ષક છે. તો આવા કમનીય સોનેટો જયંત પાઠકે કર્યા છે. અછાંદસ કર્યા, પ્રતીકો જેમાં પ્રગટ થાય એવા કર્યા. સૂર્ય પાંખથી ખરખર રેત ખરે, રણ વિશેનું એક કાવ્ય છે. સૂર્ય પાંખથી ખરખર રેત ખરે, ઊંચી ડોકે ઊંટ આભનો તડકો ચરે. શું પ્રતિરૂપ કર્યું છે આખું કલ્પન. અને સૂર્ય પાંખ એટલે આ પક્ષી તો કયું હશે હવે. સૂર્ય પાંખથી ખરખર રેત ખરે, રેતીનો ખરવાનો જે અવાજ હોય એ પણ એમણે પકડ્યો. પણ મજા તો આ છે, ઊંચી ડોકે ઊંટ આભનો તડકો ચરે. એટલે તો ક્યાં રણમાં કંઈ કશું મળવાનું છે. અને આભનો તડકો કે એટલે એક પ્રતિરૂપ સિદ્ધ થતું આપણને જોવા મળે. ક્યાં છે હરણ, ક્યાં છે પેલું બદામ રંગી મરણ.
આ જે સમય હતો એમાં રંગોનો ભરપૂર પ્રતિકાત્મક ઉપયોગ કવિઓએ શરૂ કરેલો. તો બદામ રંગી મરણ કર્યું અને આખું હરણ સાથેનું રણનું જે સંયોજન હોય એ પણ મૂકી આવ્યું. અંધારાનું રીંછ તો વારંવાર એમનામાં આવે. આ પ્રયોગ એમની રચનાઓમાં ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. તો આવું અછાંદસ પણ જયંત પાઠક પાસેથી મળે છે. આપણે આમ તો સાડા સાથે પૂરું કરવાનું છે, સમયની નજીક છીએ. એક રચનાની વાત કરીને વાત પૂરી કરીશું. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? કવિતા કરવાનું બંધ કરી દઈએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી બંધ થઈ જાય, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. ના ના, એવું તો કશું ના થાય. પણ જળપરીઓ ઝીણા પવન વસ્ત્રો પહેરી જળ ક્રીડા કરવા ના આવે. પહાડો પાંખો પહેરીને ઉડી ન શકે. ઘાસને આંસુના ફૂલ ન ફૂટે. આમ તો પૃથ્વી ઠેરની ઠેર ફરે. પૃથ્વી તો ઠેરની ઠેર ફરે. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય. એટલે કે કશું થાય જ નહીં. જે મહત્વનું છે ને એટલે તો આ, એટલે કે કશું થાય જ નહીં. તો આવા આ કવિ આપણા આ સમયના શતાબ્દીએ આપણે યાદ કરીએ. બહુ જ યોગ્ય રીતે એનું તર્પણ આપણે કરી રહ્યા છીએ આ રીતે. અને પ્રકાશભાઈને આ સૂઝ્યું લાઇબ્રેરી દિવસને નિમિત્તે કે આપણે આ કવિઓની શતાબ્દી નિમિત્તે કશી વાત નથી કરી. લોકડાઉનને લીધે થઈ શકી નથી અથવા આ સમયમાં, તો એમને યાદ કરીને આપણે આ પ્રકારના કાર્યક્રમો શરૂ કરીએ. આશા રાખીએ કે આવા કાર્યક્રમો ચાલુ રહે હવે, કેમ કે ફરી પાછા આપણે જરા ચુંગાલમાં ફસાવા માંડ્યા છીએ તો એ વધારે તીવ્ર ન થાય એવી પણ અપેક્ષા રાખીએ. અને રસિક મિત્રો આવ્યા આ સ્વાદ લેવા માટે, એનો આનંદ પ્રગટ કરીને મનીષભાઈનો ખાસ, આ તો કાર્યક્રમના બહુ ઉત્સાહીજનક છે. એમને તો એમની ધગશ કે તખારા પણ ઘણા છે, ઘણું બધું કરી નાખવું હોય છે એમને. અને સરસ યુવાન એવા મંત્રીઓ બીજા મળ્યા છે. ટીમ પણ એવી સરસ થઈ ગઈ છે પ્રકાશભાઈના નેતૃત્વમાં કે કશુંક ને કશુંક નવું એમને સૂઝ્યા કરે એવું છે. આપણે આશા રાખીએ કે એમના નવા પ્રયોગો આપણને આ દિશામાં કંઈક નવું પરિષદને નવી દિશામાં લઈ જાય. અને આમાં મને જોડ્યો, મેં કેટલાક વખતથી બંધ કર્યું છે, જાહેર કર્યું છે ઘણી જગ્યાએ. 75ની વય થઈ એટલે નક્કી કર્યું હતું કે હવે આપણે આ લીલા સંકેલીએ, થોડી બોલવાની નથી કરવું. હવે ઘણા વર્ષો સુધી બોલ કર્યું તો હવે એમાંથી થોડા મુક્ત થઈએ. પણ પછી મનીષભાઈનો ફોન આવ્યો કે પ્રકાશભાઈ ખાસ ઈચ્છે છે કે તમે આવો તો સારું અને આ જયંત પાઠક વિશે બોલો. અને મને થયું કે મારા ગુરુ છે, એનું તર્પણ હું બીજી કઈ રીતે કરીશ. તો થોડી વાતો હું એમને વિશે કરું તો મને થોડો સંતોષ થાય કે આ રીતે મને મારા ગુરુ વિશે થોડી વિધાયક વાતો કરવાની તક મળી. કરામતી રચનાઓ ઘણી છે. 14 તો કાવ્ય સંગ્રહો છે એમના. અને વિસ્મય લિપિમાં એ બધા એક સાથે દક્ષાબેન વ્યાસે ગ્રંથસ્થ કરી આપે. દક્ષાબેન પણ એમના વિદ્યાર્થીની, અમારા કરતા 2 વર્ષ સિનિયર. અને વધારે નજીક રહીને એમની પાસે પીએચડી પણ કરતા, વારંવાર એમને ત્યાં ઘેર આવવા જવાનો પણ સંબંધ ઘણો બધો હતો. નજીકના ક્ષેત્રમાં કામ કરતા હતા એટલે ઘણું મળી શકતા. અમે વળી જરા દૂર નીકળી ગયેલા, સુરતથી અમદાવાદ બાજુ આવવાનું થઈ ગયેલું, એને કારણે મળવાનું ઓછું થયું હતું. પણ વારંવાર જવાનું થતું. અનેક કાર્યક્રમોને નિમિત્તે પીએચડી કરતા હતા એ દરમિયાન પણ એમને મળવાનું થતું.
એ અમદાવાદ આવતા હોય ત્યારે મળવાનું થતું. મને તો એકવાર એમણે ઇન્ટરવ્યુમાં પસંદ નહોતો કર્યો, યુનિવર્સિટીના ઇન્ટરવ્યુમાં બીજાને પસંદ કરેલા, પણ એ બધા એને અમને વાંધા નહોતા પડતા. પણ આવું પણ થતું હોય છે, વ્યવહાર જગતના બધા જે અનુભવો હોય ને એમાં આવા પણ હોય છે. પણ છતાંય એક આનંદ હતો કે એમની પાસે પડ્યા હતા, તો એમને કોઈક રીતે આપણે આ રીતે યાદ કરીએ તો એક પ્રકારની ધન્યતાનો અનુભવ થાય. પરિષદનો અને મનીષભાઈનો ખાસ આભાર. ધન્યવાદ. આભાર. સૌપ્રથમ ગ્રંથાલયના સ્થાપના દિન નિમિત્તે કાર્યક્રમ કરવો છે એવું જ્યારે જણાવ્યું ત્યારે માનનીય પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીએ એક જ અવાજે મંજૂરી આપી. એ માટે માનનીય પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનો આભાર. ત્યારબાદ વિપુલભાઈ અને માયાબેને સરસ મજાની સંગીતમય પ્રસ્તુતિ માટે જ્યારે વિનંતી કરી ત્યારે સહર્ષ એનો સ્વીકાર કર્યો. એમનો ખૂબ ખૂબ આભાર. અને બંને વક્તાઓ ઘણા વર્ષોથી આપણા પરિષદ સાથે સંકળાયેલા છે, વિદ્વાન વક્તાઓ છે. તો માન્ય શ્રી યોગેશભાઈ અને સતીશભાઈનો આભાર. મારા અન્ય મંત્રીઓ તેમજ જે સોશિયલ મીડિયા દ્વારા ઘણાના મેસેજ આવ્યા, જેમની ગેરહાજરી છે, એમની હાજરી નોંધીને એ તમામનો આભાર. અને આપ સૌ કિંમતી સમય ખર્ચીને અહીં આવ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. આપનો આભાર.